હાઇડ્રોકાર્બન. આપણે આજે હાઇડ્રોકાર્બન સંયોજનો વિશેની માહિતી. આપણું ચેપ્ટર નંબર 1 કેમિસ્ટ્રીમાં એમાં પ્રાથમિક ખ્યાલ લેવો પડે ત્યારે આપણને કેમિસ્ટ્રીમાં આગળની માહિતી ખબર પડે. તો જે કાર્બન સંયોજનો માત્ર કાર્બન અને હાઇડ્રોજનના બનેલા છે તેવા સંયોજનોને હાઇડ્રોકાર્બન સંયોજનો કહે છે. જે કાર્બન સંયોજનો માત્ર કાર્બન અને હાઇડ્રોજનના બનેલા છે તેવા સંયોજનોને હાઇડ્રોકાર્બન સંયોજનો કહે છે. હાઇડ્રોકાર્બન સંયોજનોમાં મિથેન, ઇથેન વગેરે, ઇથિન, પ્રોપીન વગેરે, ઇથાઇન, પ્રોપાઇન વગેરે. હાઇડ્રોકાર્બન બે ભાગમાં સંતૃપ્ત હાઇડ્રોકાર્બન, અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન. હાઇડ્રોકાર્બનમાં આપણે બે ભાગ સંતૃપ્ત હાઇડ્રોકાર્બન અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન. આપણે જોઈએ સંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાં આલ્કેન શ્રેણી આવે. કઈ શ્રેણી આવે? આલ્કેન શ્રેણી. અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાં આલ્કીન અને આલ્કાઇન. અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાં આલ્કીન અને આલ્કાઇન. આલ્કેન શ્રેણીમાં પહેલું જોઈએ તો તેનું સામાન્ય સૂત્ર CnH2n+2. ફરીથી આલ્કેન શ્રેણીમાં સામાન્ય સૂત્ર કયું છે બેટા? CnH2n+2. જ્યાં n બરાબર કાર્બનની સંખ્યા. n બરાબર કાર્બનની સંખ્યા. બીજું મુદ્દો, નામ પ્રત્યેનું પૂર્વક n છે. નામ પ્રત્યેનો પૂર્વક કયો છે બેટા? n. નામ પ્રત્યેનો પૂર્વક n છે. હાઇડ્રોકાર્બન સંયોજનોમાં સંતૃપ્ત હાઇડ્રોકાર્બન, અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન. સંતૃપ્તમાં આલ્કેન શ્રેણી અને અસંતૃપ્તમાં આલ્કેન અને આલ્કાઇન. સૌથી પહેલા આપણે આલ્કેન શ્રેણીના મુદ્દા જોઈએ કે સામાન્ય સૂત્ર CnH2n+2 છે, જ્યાં n એ કાર્બનની સંખ્યા દર્શાવે છે. નામ પ્રત્યેનો પૂર્વક n. નામ પ્રત્યેનો પૂર્વક કયો આવે બેટા? n. બે ક્રમિક અણુસૂત્રો વચ્ચેનો તફાવત CH2 છે. બે ક્રમિક અણુસૂત્રો વચ્ચેનો તફાવત CH2 અને બે ક્રમિક અણુસૂત્રોના આણ્વીય દળ વચ્ચેનો તફાવત 30 AMU છે. 30. બે ક્રમિક આણ્વીય સૂત્રો વચ્ચેનો તફાવત બેટા 14 AMU. 14. કેટલો છે બેટા? 14 AMU. ફરીથી, જે કાર્બન સંયોજનો માત્ર કાર્બન અને હાઇડ્રોજનના બનેલા છે તેવા સંયોજનોને હાઇડ્રોકાર્બન સંયોજનો કહે છે. હાઇડ્રોકાર્બન સંયોજનોમાં મિથેન, ઇથેન વગેરે, ઇથિન, પ્રોપીન વગેરે, ઇથાઇન, પ્રોપાઇન વગેરે. હાઇડ્રોકાર્બન સંયોજનોમાં બે ભાગ સંતૃપ્ત હાઇડ્રોકાર્બન, અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન. સંતૃપ્તમાં આલ્કેન શ્રેણી, અહીંયા આલ્કેન અને આલ્કાઇન શ્રેણી. આલ્કેન શ્રેણીમાં પહેલા સામાન્ય સૂત્ર CnH2n+2 છે, જે n બરાબર કાર્બનની સંખ્યા. નામ પ્રત્યેનો પૂર્વક n લાગે. n મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન n પ્રત્યે લાગે. બે ક્રમિક અણુસૂત્રો વચ્ચેનો તફાવત CH2 અને બે ક્રમિક અણુસૂત્રોના આણ્વીય દળ વચ્ચેનો તફાવત 14 AMU છે. આણ્વીય દળ વચ્ચેનો તફાવત 14 AMU. આલ્કેન શ્રેણી કોને કહેવાય? જે હાઇડ્રોકાર્બન
કાર્બન સંયોજનમાં કાર્બન કાર્બન વચ્ચે એકલ બંધ હોય તેવા હાઇડ્રોકાર્બન સંયોજનોને આલ્કેન શ્રેણીમાં મૂકવામાં આવે છે। જે હાઇડ્રોકાર્બન સંયોજનોમાં કાર્બન કાર્બન વચ્ચે એકલ બંધ હોય તેવા હાઇડ્રોકાર્બન સંયોજનોને આલ્કેન શ્રેણીમાં મૂકવામાં આવે છે। જેમ કે ક્રોમ ના અણુસૂત્ર અને બંધારણીય સૂત્ર। આપણે જોઈએ ક્રમ 1 એમાં નામ પ્રત્યેનો પૂર્વક જો બેટા મિથેન, નામ પ્રત્યેનો પૂર્વક NN મિથેન, અણુસૂત્ર CH4 એક કાર્બન, અહીંયા મૂકો કાર્બનની સંખ્યા 1 2 का 2 2 4 हाइड्रोजन का लगे 4 मीथेन। બંધારણીય સૂત્ર કાર્બન અને હાઇડ્રોજન બધી બાજુ જોડાયેલા એક બંધ। બીજા નંબરે ઇથેન, કાર્બનની સંખ્યા 2 થઈ ગઈ, 2 કાર્બન હોય એટલે ઇથેન બોલાય। તો 2 2 4 4 નો 2 કેટલા થાય બેટા 6। બંધારણ કાર્બન કાર્બન વચ્ચે એક બંધ, જ્યારે એક બંધ હોય એટલે હાઇડ્રોજન બધી બાજુએ એક બંધથી જોડાયેલા હોય। અને અથવા તરીકે આપણે આવું પણ લખી શકીએ છીએ CH2 ત્રીજા નંબરે પ્રોપેન, કાર્બનની સંખ્યા 3 હોય, 3 દુ 6 6 અને 2 8। ફરીથી પ્રોપેન, કાર્બનની સંખ્યા આપણી જોડે કેટલી 3 એટલે 8 થાય। તો અહીંયા કાર્બન કાર્બન વચ્ચે એક બંધ હોય અને હાઇડ્રોજન આપણી સાથે જોડાયેલા હોય એટલે આ પ્રકારે આપણે આગળ જઈએ તો પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્સેન, હેપ્ટેન, ઓક્ટેન, નોન્ટેન અને મિથેન નો સમાવેશ થાય। તો અહીંયા આપણે અથવા તરીકે લખવું હોય તો CH3 CH2 અને CH3। ફરીથી આલ્કેન શ્રેણી સામાન્ય સૂત્ર CnH2n+2, નામ પ્રત્યેનો પૂર્વક n, બે ક્રમિક અણુસૂત્રો વચ્ચેનો તફાવત CH2, બે ક્રમિક આણ્વીય દર વચ્ચેનો તફાવત 14 Mu। જે હાઇડ્રોકાર્બન સંયોજનોમાં કાર્બન કાર્બન વચ્ચે એકલ બંધ હોય તેવા હાઇડ્રોકાર્બન સંયોજનોને આલ્કેન શ્રેણીમાં મૂકવામાં આવે છે। જેમ કે આલ્કેન શ્રેણીના થોડા ઉદાહરણ લીધા, 3 ઉદાહરણ આપણે 10 સુધીના ઉદાહરણ અગાઉ 9મા ધોરણમાં શીખવાડેલા હતા। હવે ધ્યાન રાખીએ છે મિત્રો, આ બે વસ્તુ સમજાવો તમને કેવી રીતના થઈ। બે ક્રમિક, આ બે ક્રમિક લઈ C2H6 અને C3H8, આનો તફાવત એટલે બાદબાકી, તો અહીંયા 8 માંથી 6 જો એટલે 2 અને અહીંયા તો CH2 ક્રમિક। આણ્વીય દર વચ્ચેની વાત કરું કે ભાઈ મિથેન નો આણ્વીય દર CH4 નો આણ્વીય દર તમને બધાને ખબર છે, 1 ગુણ્યા કાર્બન પ્લસ 4 ગુણ્યા હાઇડ્રોજન। અગાઉ સમજાવેલું હતું તમને, 1 ગુણ્યા કાર્બન નો પરમાણુય દર 12 અને હાઇડ્રોજન નો પરમાણુય દર 1, તો 12 * 12 4 એટલો થયો બેટા 16 AMU। એના પછીનો ક્રમિક C2H6, તો કાર્બન 2 થઈ ગયા અને હાઇડ્રોજન 6 થઈ ગયા, તો 2 ગુણ્યા 12 પ્લસ 6 ગુણ્યા 1, તો 12 * 24 પ્લસ 6 કેટલા થાય બેટા 30। હવે 30 માંથી 16 બાદબાકી કરીએ તો કેટલા
આ રીતે આપણે સમજૂતી લઈ શકીએ છીએ. આપણે આને ફક્ત સમજૂતી પૂરતું જ હતું, એટલે એને આપણે ધ્યાનમાં લેવાની કોઈ જરૂરિયાત નથી. ચલો આલ્કેન શ્રેણી વિશે ખબર પડી ગઈ બેટા કે આલ્કેન શ્રેણીમાં મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્સેન વગેરે સંયોજનો જેમાં દરેકના પાછળ n પ્રત્યય લગાય અને એક જ બંધ કયો હોય એકલ બંધ. એકલ બંધથી બીજો કોઈ બંધ ત્યાં જોવા મળતો નથી. ચલો ધ્યાન રાખીએ. હવે આપણે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન જોઈશું. અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાં આપણે આલ્કેન શ્રેણી પહેલા અભ્યાસ કરીશું. અગાઉ પણ તમને 9મા ધોરણમાં સમજાવ્યું હતું કે સામાન્ય સૂત્ર CnH2n. સામાન્ય સૂત્ર કયું બેટા? CnH2n. સામાન્ય સૂત્ર CnH2n છે, જ્યાં n કાર્બનની સંખ્યા દર્શાવે છે. બીજું નામ પ્રત્યેનો પૂર્વક ઇન. ઇથીન, પ્રોપીન, બ્યુટીન, પેન્ટીન, હેક્સીન એમ નામ પ્રત્યેનો પૂર્વક કયો લાગે બેટા? ઇન. બે ક્રમિક અણુસૂત્રો વચ્ચેનો તફાવત કયો? CH2. બે ક્રમિક આણ્વિક વચ્ચેનો તફાવત 14n. જે હાઇડ્રોકાર્બન સંયોજનોમાં કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ હોય, કેટલો બંધ? દ્વિબંધ. જે હાઇડ્રોકાર્બન સંયોજનોમાં કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ હોય તેવા હાઇડ્રોકાર્બન સંયોજનોને આલ્કેન શ્રેણીમાં મૂકવામાં આવે છે. ફરીથી આલ્કેન શ્રેણી સામાન્ય સૂત્ર CnH2n. નામ પ્રત્યેનો પૂર્વક ઇન. બે ક્રમિક અણુસૂત્રો વચ્ચેનો તફાવત CH2. બે ક્રમિક અણુસૂત્રોના આણ્વિક વચ્ચેનો તફાવત 14n. અને જે હાઇડ્રોકાર્બન સંયોજનોમાં કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ હોય તેવા હાઇડ્રોકાર્બન સંયોજનોને આપણે કઈ શ્રેણીમાં મૂકીએ છીએ? આલ્કેન શ્રેણી. કઈ શ્રેણીમાં મૂકીએ છીએ આપણે? આલ્કેન શ્રેણીમાં. ઇથીન અણુસૂત્ર કાર્બનની સંખ્યા 2 અને 2 2 4. બધાને ખબર છે તો એક કાર્બન વાળું આલ્કેન સંયોજન નથી જ. બંધારણીય સૂત્ર કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ, હાઇડ્રોજન બે બાજુ જોડાયેલા હોય. આને અથવા તરીકે લખવું હોય તો કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ લખી શકાય. હજી અથવા લખવું હોય દીકરાઓ તો CH2 ડબલ બોન્ડ CH2 કાર્બન કાર્બન વચ્ચેનો. હવે બીજો નંબરમાં આપણે જોઈશું પ્રોપીન. બીજા નંબરે કયું બેટા? પ્રોપીન. પ્રોપીન નું સૂત્ર છે C3H6. C3H6 એનું બંધારણીય સૂત્ર તો કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ અને એક કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ હોય. દ્વિબંધ આવે એટલે આપણે કઈ શ્રેણી આવે તો તરત આપણને ખબર પડવી જોઈએ કે ભાઈ આલ્કેન શ્રેણીના સંયોજનોમાં દ્વિબંધ હોય, હાઇડ્રોકાર્બન સંયોજન હોય અને અહીંયા દ્વિબંધ હોય અને 3 કાર્બન હોય તો તરત નામ તમે બોલી શકો છો પ્રોપીન. હવે હાઇડ્રોજન, એક હાઇડ્રોજન, 2 3 4 હાઇડ્રોજન, 5 હાઇડ્રોજન અને 6 હાઇડ્રોજન. આને અથવા તરીકે લખવું હોય તો CH2 ડબલ બોન્ડ CH અને CH. આ પ્રોપીનનું બંધારણ છે. હવે જોઈએ છે આપણે ત્રીજા નંબરે નંબર 3 બ્યુટીન. C4H8. ત્રીજા નંબરે શું આવશે બેટા? બ્યુટીન C4H8. બંધારણીય સૂત્રમાં જોવા જઈએ તો કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ. અહીંયા હાઇડ્રોજન 1 2 3 4 જો સિંગલ બોન્ડ હતો એટલે બંને બાજુ હાઇડ્રોજન જોડી દીધા. એક હાઇડ્રોજન અને અહીંયા તો જો 10 હાઇડ્રોજન 8 2 2 4 4 અને 4 8 હાઇડ્રોજન આપણે જોડે થઈ ગયા. તો અથવા તરીકે એ લઈએ છે તો CH2 CH CH2 અને CH3 આપણું બંધારણ છે. ફરીથી ધ્યાન રાખીએ છે અહીંયા કાર્બન કાર્બન વચ્ચે કયો બંધ હશે? દ્વિબંધ. ફરીથી આલ્કેન શ્રેણીમાં સામાન્ય સૂત્ર CnH2n છે. નામ પ્રત્યેનો પૂર્વક ઇન. પ્રોપીન, ઇથીન, બ્યુટીન. બે ક્રમિક અણુસૂત્રો વચ્ચેનો તફાવત
સમાન છે CH2 બે ક્રમિક અણુસૂત્રોના આણ્વીય દળ વચ્ચેનો તફાવત 14 AMU જે હાઇડ્રોકાર્બન સંયોજનોમાં કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ હોય તેવા હાઇડ્રોકાર્બન સંયોજનોને આપણે આલ્કેન શ્રેણીમાં મૂકવામાં આવે છે આલ્કેન શ્રેણીના ઉદાહરણમાં ઇથીન પ્રોપીન બ્યુટીન પેન્ટીન આપણે ત્રણ ઉદાહરણ સમજીએ નંબર 1 ઇથીન કાર્બન 2 CH4 બંધારણનું સૂત્ર કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ બધી બાજુ હાઇડ્રોજન જોડાયેલા 2 પ્રોપીન C3H6 બંધારણનું સૂત્ર કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ એક કાર્બન વચ્ચે દ્વિબંધ હોય નહીં હાઇડ્રોજન ત્રણે બાજુ જોડાયેલા અહીંયા એક હાઇડ્રોજન અહીંયા બે હાઇડ્રોજન એ જ રીતના બ્યુટીનમાં પણ હવે આવશે આપણી જોડે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનોમાં આલ્કીન શ્રેણી આપણે બધી ગઈ હવે આપણી જોડે આલ્કાઇન શ્રેણીનો અનુભવ કરીશું આલ્કાઇન શ્રેણી હવે આપણે જોઈએ આલ્કાઇન શ્રેણી ધ્યાન રાખીએ સ્ટાર્ટ હવે આપણે જોઈએ કે ભાઈ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાં પહેલા જોઈએ આપણે આલ્કીન શ્રેણી હવે આપણે આલ્કાઇન શ્રેણી જોઈશું આલ્કાઇન શ્રેણીમાં સામાન્ય સૂત્ર CnH2n-2 યાદ રાખજો કે CnH2n-2 છે નામ પ્રત્યેનો પૂર્વક આયન કયો લાગે આયન નામ પ્રત્યેનો પૂર્વક આયન બે ક્રમિક અણુસૂત્રો વચ્ચેનો તફાવત CH2 અને બે ક્રમિક અણુસૂત્રોના આણ્વીય દળ વચ્ચેનો તફાવત 14 AMU જે હાઇડ્રોકાર્બન સંયોજનોમાં કાર્બન કાર્બન વચ્ચે ત્રિબંધ હોય એકલ બંધ અથવા ત્રિબંધ હોય તેવા હાઇડ્રોકાર્બન સંયોજનને આપણે કઈ શ્રેણીમાં મૂકીએ છીએ તો અહીંયા આપણે આલ્કાઇન શ્રેણીમાં મૂકીએ છીએ આલ્કાઇન શ્રેણીમાં ફરીથી સામાન્ય સૂત્ર કયું CnH2n-2 નામ પ્રત્યેનો પૂર્વક કયો બેટા આયન બે ક્રમિક અણુસૂત્રો વચ્ચેનો તફાવત કયો CH2 અને બે ક્રમિક અણુસૂત્રોના આણ્વીય દળ વચ્ચેનો તફાવત 14 AMU જે હાઇડ્રોકાર્બન સંયોજનોમાં કાર્બન કાર્બન વચ્ચે કયો બંધ હોય ત્રિબંધ કયો ત્રિબંધ તેવી શ્રેણીને આપણે આલ્કાઇન શ્રેણીમાં મૂકીએ છીએ આલ્કાઇન શ્રેણીનું પહેલું ઉદાહરણ ઇથાઇન અણુસૂત્ર કાર્બન 2 અહીંયા મૂકે 2 2 4 4 માંથી 2 જાય એટલે પૂછ બંધારણનું સૂત્ર બધાને જ ખબર છે કે કાર્બન કાર્બન વચ્ચે કેટલા બંધ ત્રિબંધ બંને બાજુ એક એક હાઇડ્રોજન છે બીજા નંબરે પ્રોપાઇન C3H અહીંયા મૂકે 3 2 6 6 માંથી 2 જાય એટલે 4 તો અહીંયા કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ એક કાર્બન એટમ જે કાર્બન એક છે એની બધી બાજુએ હાઇડ્રોજન આપણે જોડી દઈએ છીએ જો ત્રિબંધ પછીનો જો કાર્બન હોય તો હાઇડ્રોજન જોડવાની કોઈ જરૂરત હોતી નથી અહીં એક હાઇડ્રોજન જોડીએ બીજી રીતના બ્યુટાઇન C4H 4 8 8 માંથી 2 જાય એટલે કેટલા બધા બેટા 6 ચલો બંધારણમાં જોવા જઈએ તો એક કાર્બન 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 વચ્ચે ત્રિબંધ અને હાઇડ્રોજન કાર્બન એચ છે ફરીથી 4 કાર્બન 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 વચ્ચે ત્રિબંધ સિંગલ બોન્ડ કાર્બન સિંગલ બોન્ડ અહીં આપણે જોઈએ છે એક હાઇડ્રોજન બે હાઇડ્રોજન ત્રણ હાઇડ્રોજન જે એક બંધ હોય તો બંને બાજુ હાઇડ્રોજન 3 ને 2 5 5 ને આપણે જોડે 6 કમ્પ્લીટ ફરીથી આપણે રિવિઝન કરી લઈએ છીએ આપણે સૌથી પહેલો ટોપિક જોયો હાઇડ્રોકાર્બન સંયોજનો કોને કહીશું બેટા કે જે કાર્બન સંયોજનોમાં માત્ર હાઇડ્રોજન અને કાર્બન હોય તેવા સંયોજન હાઇડ્રોકાર્બન સંયોજનોમાં આપણે બે ભાગ પાડે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનો અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનો સંતૃપ્તમાં આપણે આલ્કેન શ્રેણી જોઈ આલ્કેન શ્રેણીમાં કયા કયા હતા મિથેન ઇથેન પ્રોપેન બ્યુટેન પેન્ટેન હેક્સેન વગેરે એના પછી આપણે જોયું તો અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાં બે ભાગ આવ્યા એમાં એક આલ્કીન અને બીજો આલ્કેન આલ્કેનમાં આપણે જોયું તો સામાન્ય સૂત્ર કયું હતું બેટા CnH2n એમાં નામ પ્રત્યે પૂર્વક કયો હતો ઈન એનું પણ આપણે બંધારણ જોયું એના પછી બીજું આલ્કાઇન આવે
આલ્કાઇન નું સામાન્ય સૂત્ર કયું આવ્યું બેટા CnH2n-2 નામ પ્રત્યેનો પૂર્વક આયન બે ક્રમિક અણુસૂત્રો વચ્ચેનો તફાવત બધામાં સરખું છે બે ક્રમિક અણુસૂત્રોના આણ્વિક વચ્ચેનો તફાવત એ પણ 14 કાર્બન કાર્બન વચ્ચે અહીંયા ત્રિબંધ એટલે આલ્કેનમાં એક બંધ હોય આલ્કેનમાં દ્વિબંધ હોય અને આલ્કાઇનમાં ત્રિબંધ હોય બધામાં આપણે બંધારણ સાથેના અણુસૂત્રો જોઈ લીધા હવે આપણે આગળના ટોપિકમાં જોઈશું કે ભાઈ રાસાયણિક પ્રક્રિયાઓ સંતુલન કેવી રીતના કરવી એ આપણે આના પછીના આયોજનમાં જોઈશું રાસાયણિક પ્રક્રિયાઓ સંતુલિત કેવી રીતે કરવી એ એના પછીના ટોપિકમાં આપણે કાલના વિડિયોમાં પાર્ટ 1 માં જોયું કે ભાઈ મેગ્નેશિયમની પટ્ટીને હવાની હાજરીમાં સળગાવવામાં આવે તો એમાંથી મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે કાલે તમને ખબર હતી કે મેગ્નેશિયમની પટ્ટીને કેમ કાચ પેપર સાથે ઘસવામાં આવે છે એનું કારણ એક કે જ્યારે પટ્ટીને કાચ પેપર સાથે ઘસીએ એટલે કે એકદમ સ્વીટ અને ચકચકિત બને છે અને એની રાસાયણિક પ્રક્રિયા ખૂબ જ ઝડપી અને સરળતાથી આપણે એનું દહન ઓક્સિજનની હાજરીમાં કરી સફેદ રંગનો મેગ્નેશિયમ ઓક્સાઇડ પાવડર આપણે પેદા કરીએ છીએ હવે આ રાસાયણિક પ્રક્રિયામાં આ ભાગ આપણે ડાબી બાજુ કહેવાય અને આને એરા પછીના ભાગને જમણી સાઈડ કહીશું ડાબી બાજુએ હંમેશા પ્રક્રિયકો હોય અને જમણી બાજુએ હંમેશા નિપજ આ રાસાયણિક પ્રક્રિયા સંતુલિત નથી આ રાસાયણિક પ્રક્રિયા કોઈ પણ સંજોગોમાં સંતુલિત નથી હવે સવાલ થાય કે સર સંતુલિત કેમ કરવી તો સંતુલિત કરવાથી આપણને ત્રણ વસ્તુ જરૂરી છે સંતુલન કરવાથી કે ભાઈ પ્રક્રિયા સંતુલન કરીએ ત્યારે ડાબી બાજુએ પ્રક્રિયકો અને જમણી બાજુના નિપજોની મૂળની સંખ્યા જાણી શકાય પ્રક્રિયાને આપણે સંતુલિત કરીએ ત્યારે ડાબી બાજુ એટલે પ્રક્રિયકો અને નિપજોના મૂળની સંખ્યા આપણે જાણી શકીએ બે પ્રક્રિયામાં પ્રક્રિયકો કેટલા વપરાયા પ્રક્રિયામાં પ્રક્રિયકો કેટલા વપરાયા અને નિપજ કેટલી ઉત્પન્ન થઈ એ પણ આપણે જાણી શકીએ પ્રક્રિયામાં પ્રક્રિયકો કેટલા વપરાય કે જથ્થો કેટલો વપરાય છે અને નિપજનો જથ્થો આપણને કેટલો મળે છે એ પણ જાણી શકીએ છીએ અને બીજું પ્રક્રિયકો અને નિપજોની ભૌતિક સ્થિતિ જાણી શકાય એટલે કયા ત્રણ તબક્કા એક તો ભાઈ રાસાયણિક પ્રક્રિયા કેમ સંતુલિત કરવી પડે તો પહેલું કારણ નંબર 1 રાસાયણિક પ્રક્રિયા સંતુલન કરવા માટે પહેલો મુદ્દો કે ભાઈ પ્રક્રિયકો અને નિપજ ની મૂળની સંખ્યા જાણી શકાય છે બીજા નંબરે રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકો નો જથ્થો કેટલો વપરાય છે તથા નિપજ નો જથ્થો કેટલો મળે છે તે જાણી શકાય છે અને નંબર 3 પ્રક્રિયકો અને નિપજની ભૌતિક સ્થિતિ જાણી શકાય છે પ્રક્રિયકો અને નિપજની ભૌતિક સ્થિતિ જાણી શકાય છે તો પ્રક્રિયા સંતુલન કરવા માટે આપણે સંતુલિત કરીએ તો શું આપણને ફાયદા થાય કે એનું મહત્વ શું છે કે પ્રક્રિયા સંતુલિત કરો કે ભાઈ પ્રક્રિયકો અને નિપજમાં મૂળની સંખ્યા જાણી શકાય બે પ્રક્રિયકોનો જથ્થો કેટલો વપરાય છે અને એની સામે નિપજનો જથ્થો કેટલો મળે છે એ જાણી શકાય અને પ્રક્રિયકો અને નિપજની ભૌતિક સ્થિતિ જાણી શકાય પ્રક્રિયા સંતુલિત કરીએ તો આપણે જોઈએ છે કે મેગ્નેશિયમ આપણે સાદી ભાષામાં કાલે આપણે ગણતરી સાથે વધારે સમજાવીશું પણ મેગ્નેશિયમ નો પરમાણુ એક જ છે ઓક્સિજનનો પરમાણુ અહીંયા કેટલા છે બેટા એક અહીંયા ઓક્સિજનનો પરમાણુ સાથે ડબલ કરવા માટે બે વડે ગુણાવો કોઈ દિવસ સંતુલન કરતા હોય ત્યારે અણુસૂત્ર ચેન્જ થવું જોઈએ નહીં આમ ના લખી શકાય કે ભાઈ MgO2 આવું અણુસૂત્ર લખી શકાય નહીં એટલે આ શક્ય નથી એટલે બે વડે આગળ ગુણે તો તમે જો મેગ્નેશિયમ પણ કેટલા થઈ ગયા બીજા તબક્કામાં બે તો એ બીજા તબક્કામાં મેગ્નેશિયમ થઈ ગયા આ એટલે સંતુલન આપણે કરી શકીએ છીએ આમ તો બે બાજુ પ્રક્રિયા સંતુલિત
કરવા માટે ડાબી બાજુ અને જમણી બાજુ પ્રક્રિયકો અને નિપજનો દર સમાન હોય. જ્યારે સંતુલન કરો એટલે એના પરમાણુ પણ સરખા થઈ જાય. એના પરમાણુ પણ કેવા થઈ જાય? સરખા. ફરીથી કે ભાઈ કાલે જ આપણે જોયું હતું કે મેગ્નેશિયમની પટ્ટીને હવાની હાજરીમાં સરખાવતો મેગ્નેશિયમ ઓક્સાઇડ બને. એ મેગ્નેશિયમ ઓક્સાઇડ વાળી પ્રક્રિયાને આપણે પહેલા લખી હતી. એ અસંતુલિત પ્રક્રિયા હતી. એ અસંતુલિત પ્રક્રિયાને સંતુલિત કરી. સંતુલિત કરવામાં કેમ એનું સંતુલન કેમ કરવું પડે? તો ચોક્કસ એનું ચોક્કસ મહત્વ છે, એની અગત્યતા છે. કેવી અગત્યતા? કે પ્રક્રિયકો અને નિપજની મૂળની સંખ્યા જાણી શકાય. પ્રક્રિયકોનો જથ્થો કેટલો વપરાય છે તથા નિપજનો જથ્થો કેટલો મળે છે એ જાણી શકાય. અને પ્રક્રિયકો અને નિપજની ભૌતિક સ્થિતિ પણ આપણે જાણી શકીએ છીએ. સાથે સાથે પ્રક્રિયામાં ડાબી બાજુ પ્રક્રિયકો હોય, જમણી સાઈડે નિપજ હોય. આ બંનેનું દર વજન સમાન હોય, પરંતુ જો એને સંતુલિત ન કરો તો પરમાણુ સમાન થતા નથી. એટલે સંતુલન કરવાથી પરમાણુ આપણા સમાન થતા હોય છે.